ઉત્તર ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 50%થી વધુ વરસાદ નોંધાયો છે, જે સિંચાઈ અને પાણીના સંકટને ટાળવા માટે સકારાત્મક સંકેત છે. આ વરસાદ ખેતીવાડી માટે પણ ખૂબ જ અનુકૂળ સાબિત થાય તેવી શક્યતા છે. જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ચોમાસાના પ્રથમ તબક્કાનો વરસાદ નીચે મુજબ છે. પાટણ સૌથી વધુ પાટણ તાલુકામાં 48.44%, સૌથી ઓછો હારીજ તાલુકામાં 20.44%, જિલ્લાની સરેરાશ 32.17%. બનાસકાંઠા સૌથી વધુ પાલનપુર તાલુકામાં 103.64%, સૌથી ઓછો સુઈગામ તાલુકામાં 28.60%, જિલ્લાની સરેરાશ 65.94%. મહેસાણા સૌથી વધુ સતલાસણા તાલુકામાં 70.19%, સૌથી ઓછો બેચરાજી તાલુકામાં 19.40%, જિલ્લાની સરેરાશ 44.42%. સાબરકાંઠા સૌથી વધુ વડાલી તાલુકામાં 111.88%, સૌથી ઓછો પોશીનામાં 39.04%, જિલ્લાની સરેરાશ 67.71%. સૌથી વધુ અરવલ્લી સૌથી વધુ ભિલોડામાં 62.99%, સૌથી ઓછો બાયડ તાલુકામાં 22.34%, જિલ્લાની સરેરાશ 45.52%. મુખ્ય આંકડા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નોંધાયેલા વરસાદમાં સાબરકાંઠાના વડાલી તાલુકામાં 111.88% વરસાદ સાથે સૌથી વધુ નોંધપાત્ર વરસાદ થયો છે. ત્યારબાદ બનાસકાંઠાના પાલનપુરમાં 103%, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 102.19%, બનાસકાંઠાના વડગામમાં 94% અને દાંતીવાડામાં 91% વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ મહેસાણાના બેચરાજી તાલુકામાં 19.40% નોંધાયો છે. આ હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જે ખેતી અને જળ સંચય માટે આશાસ્પદ છે.